હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? આજે અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને જો હું છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છું, રેડી થઈ ગઈ છું, અને મારે હજી રસોઈ બનાવવાની છે બપોરની. અને સ્નેહાના પપ્પા છે ને હજી તો નવરાઈ નથી થયા, અને તો મોડા ઉઠ્યા. આજે 10 વાગે ઠેક ઉઠ્યા છે. અને આજ બ્લોગનું સ્ટાર્ટ મેં કર્યો છે. કોઈ દિવસ હું નથી બ્લોગ સ્ટાર્ટ કરતી, પણ આજે મેં કર્યો છે. અને આજે અમે જવાના છીએ બહાર, અને બપોર પછી એમ કે જો કે હું રસોઈ બનાવી નાખું, જમી લેવી, પછી જવાના છીએ. એટલે હું શું રસોઈ બનાવું છું ને એ તમને હમણાં દેખાડશું. તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તો જ ખબર પડશે. કીધું હતું કે છે ને સ્નેહાના પપ્પા છે ને આજે મોડા ઉઠ્યા હતા, એટલે જો એ પણ છે ને ફ્રેશ થઈ ગયા છે ને, નાઈ લીધું છે ને, તૈયાર થાય છે. જો હું તમને બધાને બતાવું. જય માતાજી ને રામ રામ બધાને. તો આપણે તો નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે આજે રવિવાર છે એટલે આજે બહાર નીકળવાનું છે. કઈ બાજુ જવાનું છે તો તમને હજી નહીં કેવી, કેમ કે એ મેં સરપ્રાઈઝ આપશું. એટલે તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. ને વિડીયો જો ગમે તો એક નાની લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. આજ તો બ્લોગ કોને ચાલુ કર્યો તમને બધાને ખબર જ હશે, તો બધા કોમેન્ટ કરી નાખજો કોનો બ્લોગ સારો થાય છે, હું કરું ઈ કે ઈ કરે ઈ. બધા કોમેન્ટ કરી દેજો, બરોબર? એટલે મેં તો પહેલી વાર જ કર્યો છે. એટલે જો તમને બધાને એવું લાગતું, મને તો પહેલી વાર હોય એટલે કઈ આપણે હરખું થાય નહીં, એટલે જેવો થયો એવો એવું એમને. તો હવે બધા કોમેન્ટ કરતા રહેજો કે કોણ સારો ઓલો વ્લોગ સ્ટાર્ટ કરે, હું કે ઈ, બરોબર? તો બધા ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. આજનો દિવસ અમારો કેવો રહે તમને બધાને દેખાડીશ. તો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને હવે જવાનું છે બહાર. તો આપણે ગાડી સાફ કરવી પડે ને. કોણ ગાડી સાફ કરે છે અને કોને આવા થાય છે એક વખત કોમેન્ટ કરીને કહી દીજો ને, બરોબર? તો હાલ આપણે બહાર જઈને આટો મારીને આવતા રહ્યા. તમે આગળ જોયો હશે મેં કઈ બહાર કઈ વિડીયો ઉતાર્યો નથી. હવે આપણે બપોર થઈ ગયા છે 12:30, એટલે હવે બે જઈ ખાવાના. જો ખાવામાં છે પૂરી ને કેરીનો રસ અને ગાંઠિયાનું શાક. ઓ ભાઈ આવી જાવ હાલો બધા જેને ખાવું હોય. અને આ બેન જો આમ જો લે સ્નેહા બેન શું કરે છે? બેન શું કરે છો? રમે છો? તાર કેરીનો રસ ખાવાનો છે? હે આપણે વાર છે, ઓ વાર. લે હવે જમી લેવી, કેમ કે રસ હું વહેલા લઈને આવતો રહ્યો ને એટલે જો ઠરી ગયો હતો, એટલે બરફ નાખ્યો છે. એટલે હવે ઠંડો થાય એટલે જમી લેવી, નકર પાછો ઠરી જાય છે. તો હાલો બધા જમવા, અને પછી પાછળથી કોઈ કહેતા નહીં કે કીધું નહીં એમ. તો હાલો જમી લેવી. તો જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે આમ બહાર જવા નીકળીએ છીએ. એ તો તમે આખો બ્લોગ જોશો ને તારે જ તમને ખબર પડશે કે ક્યાં જવાના છીએ. એટલે જો સ્નેહાના પપ્પા અને સ્નેહા બંને તૈયાર થઈ ગયા છે. હાલો આપણે જવાનું છે હવે. હાલો જો હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે ને. જો અત્યારે જેવો તેવો તડકો ઓછો પડ્યો છે, એટલે ધીમો થયો છે. એટલે હવે આપણે એ બધા અમે થાય ને બહાર, એટલે તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને તમને બધાને મજા આવશે. તો ચાલો ત્યાં જઈને ફાઇનલી જો અમે જ્યાં પોગવાના હતા, જ્યાં જવાના હતા એ પોગી ગયા છીએ. અને જો અમે ગાડી પણ પાર્કિંગ કરી દીધી છે, ને અહીંયા ઘણી બધી આમ સુવિધા છે ગાડીને એવું બધું પાર્કિંગ કરવાની. તમે જુઓ. અને સ્નેહાના પપ્પા અને સ્નેહા બેન બે રેડી થઈ ગયા છે આમ અંદર જવા માટે, કેમ કે આપણે ક્યાં પગી ગયા છો? જો ભાઈ અહીંયા આવજો. આ છે આપણે હાથા બંગલો કહેવાય, કોળિયાક પાસે આપણે હાથા બંગલો છે. અહીંયા બધા આવી જજો જ્યાં નો આવ્યા હોય. ભાવનગર જિલ્લાનો કોળિયાક પાસે હાથા બંગલો કહેવાય. તો હાલો આપણે અંદર જઈને મળીએ. અને અમે પણ પહેલી વાર જ આવ્યા છીએ, એટલે છે ને અમને નથી ખબર અહીં કેવું છે. હવે અંદર જઈને તમને બતાવશું. તો અહીંયા છે ને રસ્તામાં આવું બધું આવે છે. અમે અંદર જઈએ છીએ. અહીંયા જો પહેલાં ટિકિટ હતી એ ટિકિટ પણ અમે લઈ લીધી છે. અને સ્નેહા ને એના પપ્પા આગળ જાય છે, અને હું છે વ્લોગ બનાવું છું, એટલે હું પાછળ રહી ગઈ છું. કેમ કે મારે તો ચાલુ કરતા વાર લાગે, હજી તો કોઈ દિવસ ઉતાર્યો નથી એટલે વાર લાગે. અને તમે જોઈ શકો છો જો અહીંયા છે ને અહીંયા પબ્લિક બહુ બધું માણસો આવતું હોય છે, કેમ કે અત્યારે જો આમ જાય છે બધા. જો આવડો છે તમને કીધું એમ, પણ હાથમ બંગલો છે આખો, અને એમાં તો કાંઈ અંદર કાંઈ અમે ગયા નથી. જો અત્યારે જાય છે દરિયા બાજુ. આ જંગલ આવી ગયું છે, અને હવે આપણે જવાનું છે દરિયા બાજુ. તો આપણે પહોંચી ગયા છીએ દરિયાના કિનારે. તમને કીધું એને પણ આગળ બધું બંગલા ને એવું હતું, પણ હવે આવી ગયા છે દરિયાના કિનારે. તમને જો કેવી મોજ લેશે આમ, કેમ
દીવમાં આવ્યો હોય ગોવામાં આવ્યો ને એવું લાગે આ બધું લોકેશન એક નંબર છે બાકી શું કેવું તાર હા, જો અહીં મસ્ત છે. આ કોળિયાથી 2 કિલોમીટરના અંતરે હાથપ ગામ આવ્યું છે. અહીંયા હાથપ બંગલો કરીને છે. ત્યાં પાછો દરિયા કિનારો અને ત્યાં તે પાછું કેવું સરસ મજાનું છે. આમ આ ખુરચી ને એવું બધું છે. આમ જાણે દીવ આવ્યો હોય ને જેવો માહોલ લાગે છે. આપણે કોઈ દી દીવ ગયા નથી પણ આ તો ફોનમાં જોયું છે ને એટલે કહું છું. એટલે અહીંયા એક વખત આવજો કેમ કે અહીંયા બહુ મસ્ત જગ્યા છે ને ફોટોશૂટ માટેની પણ જગ્યા બહુ બેસ્ટ છે અને અહીંયા બધું એકદમ શાંત વાતાવરણ જેવું લાગે કેમ કે આપણે બીજે બધે જતા અહીંયા એવું બધું હોય ને કરતા અહીંયા સારું છે. હા, અહીંયા છે ને આમ થોડુંક ખારાવાળા માણસો હોય ને એવા બધા માણસો આવે આમ ન હોય આમ છોકરા નકરા એવા ને ફેમિલી જોડે જ હોય એમ બધા ખાલી અહીંયા ફરવા માટે એટલે ખાલી અહીંયા બેસી આવીને શાંત વાતાવરણ હોય એટલે અને જમવાનું જોડે લઈને આવે ઘરમાં જો અહીંથી મળતું નથી એક વસ્તુ પણ અહીંયા ખાલી આમ નાળિયેરનું પાણી ને કંઈક પેકેટ પીતા હોય તો બીજું તો બધા નાસ્તો ઘરેથી જ લઈને આવે છે એટલે અહીંયા તો ફેમિલીમાં આવે ને એટલે નાસ્તો ને બધું ઘરેથી જ લઈને આવે આગળ તમને બતાવશું જોજો તમે ફેમિલી આપણે જો ઓલા બાકડે બેઠા હતા અને અત્યારે હવે આપણે દેશી બાકડામાં આવતા રહીએ છીએ કેમ કે અહીંયા બહુ ધૂળ ને એવું હતું એટલે પછી આપણે આ બાકડે બેઠા છીએ કેમ કે આ સ્નેહાને જો રમવું હતું એટલે અહીંયા તો કાંઈ હુરા હોય નહીં એને એટલે આ બાકડે આવતા રહીએ છીએ અને હવે આપણે જવાનું છે દરિયામાં ઓ ભાઈ ભાઈ કંઈ ઘટે જ નહીં. હા, ત્યાં છે ને અમે ફોટા ને એવું બધું પાડ્યું પછી ત્યાંથી અહીંયા આવતી રહે કેમ કે અહીંયા તો સ્નેહાન ઉડાવાય નહીં કેમ કે આમ ઢાળવાળો બાકડો હતો એટલે આમ પડી જાય લપસી જાય અને અમારે કેમ પછી ખોળામ રાખવી પડે એટલે છે ને એને અમે અહીં સુવડાવી દીધી ને અમે પછી અહીંયા પડખે બેઠા હવે જઈશું દરિયા કિનારે. અને હા જો તમે અહીંયા આવો તો નાસ્તો ને એવું બધું બહારથી લેતા આવજો કેમ કે અહીંયા તો છે પણ નાળિયેર પાણી છે અને ડોડા આવે ને ડોડાને આપણે એટલે મકાઈ તમને 2 વસ્તુ કાંઈ મળશે અને એક પાણીની બોટલ મળશે બસ ત્રીજું કોઈ વસ્તુ કાંઈ ચોથી કાંઈ વસ્તુ કાંઈ મળશે નહીં એટલે તમારે અહીંયા આવો તો નાસ્તાની સુવિધા ઘરેથી અથવા અહીંયા હાથપ ગામમાં ઘણી બધી દુકાન આવે છે પણ અહીંયાથી તમારે લઈને આવવાનું છે. અમે કેમ કે જો અમે કાંઈ નાસ્તો લાવ્યા નથી અમને એમ થયું કે અહીંયા હશે આપણે કોળિયાક લાવ્યું તો કોળિયાક ક્યાં બધું અહીંયા અંદર નાસ્તાનું બધું મળી જશે પણ અહીંયા તો કોઈ જાતનું કાંઈ એવું છે નહીં કેમ કે અહીંયા તો ખાલી એક જ દુકાન છે મકાઈની ડીશ મળે અને નાળિયેર મળે અને પાણી તો મેં ઘરેથી લઈને આવ્યા હતા અને એમને કીધું એમ કે અહીં બધું નાસ્તો ને એવી બધી વ્યવસ્થા નથી અને પાણી તે આપણે ઘરેથી જ લઈને આવવાનું છે. અહીંયા એક ખાલી કહું છું કે નાળિયેરનું પાણીની જ છે બીજું કાંઈ મળતું નથી બહાર મળે છે સ્ટોર બહાર હતા અને એ કહી દેવી તમે અહીંયા આવો ને આ એ છે ને ટિકિટ લેશે અહીંયા અંદર આવવાની ટિકિટ છે અહીંયા એક બંગલો છે એમ કરીને છે અને પછી દરિયા બાજુ આવવાનું છે એટલે ટિકિટ છે 10 રૂપિયા જ ખાલી ટિકિટ છે તમે આવો પણ અહીં સારું ફરવાનું છે કોળિયાટ કરતાં અહીંયા વધુ સારું છે. અહીંયા ફેમિલી જોડે આવવાનું અને બધાને કેમ કે ફેમિલી હોય ને તો મજા આવે. અહીંયા અમે આવ્યા છીએ અમે 3 છીએ અમે તો ફેમિલી થઈ ગયા છીએ એટલે અહીંયા અમે જ્યારના આવ્યા ને ત્યારના જોઈ છીએ કે બધા ફેમિલીમાં જ આવે અને ઘરેથી નાસ્તો ને એવું બધું લઈને આવે ઘરેથી જે બનાવીને લાવતા હોય એવું બધું. દરિયા બાજુ જ આવી છે મેં હમણાં કીધું હતું એમ કેમ કે અહીંયા બધા છે ને વધારે ભાગે ફેમિલીમાં જ હોય તમને દેખાડું જો છે બધા ફેમિલીમાં બધા છે ને આમ ટોળા વળીને બેઠા છે કેમ કે ફેમિલીમાં જ હોય અને આ છે દરિયાકાંઠો અહીંયા બધા છે ને ખાલી જમવાનું બેસવા જ આવે જો કાંઈ છે નહીં આમ નાસ્તાનો કે એવો કાંઈ સ્ટોર નથી ને દરિયા કિનારે હતા અને તમને દરિયો દેખાડી દીધો તો આપણે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે કેમ કે હાંજ પડી ગઈ છે અને આયા એટલે 1.5-2 કલાક થઈ ફોટા પાડ્યા વિડીયો ઉતાર્યા અને ઇન્સ્ટાગ્રામની રીલ્સો બનાવી એવું બધું કર્યું જો શું કેવું તારું? હા હવે છે ને સાંજ પડી ગઈ છે એટલે હવે અમારે ઘરે જવાનું છે કેમ કે સ્નેહા નાની છે એટલે વહેલા ઘરે પહોંચવું પડે. હવે આમ તો આમ
અંધારું જ થઈ ગયું છે, 7 તો વાગી ગયા છે, એટલે હવે અમે જઈશું ઘર બાજુ. અને હા, જે અહીંયા નો આવ્યા હોય એક વખત મુલાકાત લેજો. બહુ મસ્ત જગ્યા છે. જુઓ તેમાં પબ્લિક, બધી બાજુ પબ્લિક જ છે. જુઓ તમને ઝૂમ કરીને દેખાડું. જુઓ, અને અહીંયા કોઈ એવું કોઈ રિક્સ છે નહીં, કેમ કે પાણી અત્યારે કાંઈ હોય નહીં, એટલે રિક્સ હોય નહીં. પાણી આવે ત્યારે તો બહુ ખબર નહીં, પણ અત્યારે કાંઈ રિક્સ જેવું છે નહીં, એટલે હાંજકના આવો તો મજા આવે. અને આ બધા ફેમિલી જોડે આવે છે, એટલે તમે બધા આવજો, તમને બધાને બહુ મજા આવશે. અને આ જો આવડું આ રસ્તો આપણે કેમ બોલે જુનાગઢ ગયા હોય ને આપણે રસ્તો જંગલમાંથી જવાનો એવો રસ્તો છે. જો આ બધા પબ્લિક જાય છે. અને શું કહેશો બેન, શું કહેશો? એને વિડીયોમાં આવું છું, હમું બેન જો અત્યારે મૂડમાં નથી, કેમ કે બેન થાકી ગયા છે. દેખાય બંગલો છે. હવે ભાઈ આપણે તો અહીંયા અંદર તો કાંઈ ગયા નથી. હાલીને થાકી ગયા, હવે પાછા વળી છે, એટલે હું થાકી ગઈ, બહુ હાલી એકતી નથી. એમાં સ્નેહાન તેડી છે, એટલે વજન લાગે. તો અહીંયા કેમ કે આપણે હાલીને જવાનું ઘણું બધું છે, બહુ ઝાઝું તો નથી, પણ તોય તે હું થાકી. જો આવડે આ કંઈક રૂમ છે, પેલકીન તમારે લગભગ ભાડે મળે છે. જે બહારથી આવતા હોય એ બધા લગભગ અહીંયા રોકાય છે, હોતા ને એવું કંઈ કહે છે બધા. જો આ બધું આપણે દીવ બાજુ ગયા હોય ને એવું જ લાગે. રૂમ જોઈને એટલે આપણને એમ થાય કે ઓહો, કાંઈ ઘટે જ નહીં. હો ભાઈ, કે શું કહેવું તારે? અને આ શું હશે એ બધા કોમેન્ટ કરજો. આને શું કહેવાય? એને કહેવાય કચરા ટોપી. તમારે નતું કહેવાનું, કોમેન્ટ કરવાની હતી. આ જો આમ બીજું હોતું ને જો. અને આ બધા આને છે ને બધા ભૂત બંગલો કહે છે. આનું નામ ભૂત બંગલો છે. જો અહીંયા છે ને આ પાર્કિંગની મોટી સુવિધા છે. અહીંયા કંઈ પાર્કિંગનો ચાર્જ બાર્જ નથી લાગતો, અને આટલી મોટી વિશાળ જગ્યા છે. તમે આવો તો અહીંયા ગાડી પાર્ક કરી શકો. જે લઈને આવો હોય, 4 વ્હીલ હોય તો 4 વ્હીલ ને 2 વ્હીલ હોય તો 2 વ્હીલ. અમે તો 2 વ્હીલ લઈને આવ્યા છીએ. એટલે હવે છે ને અમે ઘર બાજુ જઈએ છીએ. હવે સ્નેહા ને એના પપ્પા બે આગળ હાલ્યા જાય છે, અને હું પાછળ જાઉં છું. અને આપણે હવે આ વિડીયોને આ એન્ડ આપવાનો છે, કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જાય છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આની અમથી કમેન્ટ કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે નવા વ્લોગ સાથે મળીએ. ટાટા, બાય બાય, જય માતાજી.